Hello, students. Today we are going to learn one more topic of our this unit. I hope in last session you have learned that quality assurance very carefully. Let's take some brief overview of that quality assurance. Quality assurance, that is the procedure or procedure or process that is that is examine that different aspect ratio of process or facilities or to detect, correct and ensure that quality requirement of the customers are being met. That means it is given guarantee by any organization or any management that we offer our services or product that is meet your quality standard, that is met your requirement. That means ક્વોલિટી એશ્યોરન્સ એ એક શ્યોરિટી આપે છે કે તમે જે પ્રોડક્ટ કે જે સર્વિસીસ પ્રોવાઈડ કરો છો એ સર્વિસીસ ગુડ ક્વોલિટીની છે અને એશ્યોરન્સ દેટ મીન્સ વી હેવ પ્રોવાઈડ યુ ધ બેસ્ટ product and services that fulfill your basic requirement of that product or services. ઓકે, દેટ મીન્સ કે તમે જે કાંઈ પ્રોડક્ટ યુઝ કરવાના છો એ પ્રોડક્ટ કે અમારી જે સર્વિસ યુઝ કરવાના છો કે અમારો જે સોફ્ટવેર યુઝ કરવાના છો એ પ્રોપર ક્વોલિટીનું છે, તમે જે રિક્વાયરમેન્ટ અમે આપી છે એ જ પ્રમાણે છે અને એનાથી પણ કદાચ આ ધીસ ટાઈમ બેટર પ્રોડક્ટ અમે ઓફર કરી છે. આ ક્વોલિટી એશ્યોરન્સ છે જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. Okay, let's take one example for that quality assurance, that is real estate brokerage example. Like that, કોઈ સબ્જેક્ટ કોઈ રિયલ એસ્ટેટ બ્રોકર જે છે એ રિયલ એસ્ટેટ બ્રોકર એ કોઈ નવો ફ્લેટ કે નવું કોઈ ટેનામેન્ટ કોઈ એક એની પ્રોડક્ટ જે છે એ પ્રોવાઈડ કરવાના છે. એ પ્રોડક્ટ જે છે એ કઈ રીતે ક્લાયન્ટની બધી જ રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરશે એના માટે જે ક્વોલિટી એશ્યોરન્સના પ્રોસેસ છે એ પ્રોસેસ PDCA આ પ્રોસેસ સાયકલ જે છે એ કમ્પ્લીટ કરશે એના માટેની એક એક્ઝામ્પલ that I have taken in this session, that is example for QA, real estate brokerage. ઓકે, દેટ ઇઝ પ્લાન બ્રોકરેજ માટે એણે શું કરવાનું છે કે એણે બ્રોકરેજ રિયલ એસ્ટેટ બ્રોકરેજ છે શું કરે છે કે એ નવા એના જે બિલ્ડઅપ એરિયા છે એ બિલ્ડઅપ એરિયાને એ સેલ કરવાનું છે. તો એ સેલ કરવા માટે એને સૌથી વધારે સેલિંગ અને સૌથી વધારે સારામાં સારા ક્લાયન્ટ એને કઈ રીતે મળે એ એનો મેઇન મોટો છે. અને ક્લાયન્ટ સારા એને ક્યારે મળે? જ્યારે એને લાસ્ટ કોઈ પણ એની સાઇટ છે એ સાઇટના જે એના ફ્લેટ હોય કે ટેનામેન્ટ હોય એણે બહુ સારી ફેસિલિટી સાથે અને આપ્યા હોય અને એ ક્લાયન્ટની એની બધી જ રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરી હોય તો એ સારા ક્લાયન્ટ એને નેક્સ્ટ ટાઈમ એની નેક્સ્ટ કવરેજ એરિયામાં પણ એટલે નેક્સ્ટ સાઇટ ઉપર પણ એને સારો ક્લાયન્ટ મળી શકે. અથવા તો એ ક્લાયન્ટ છે એ એના ઇન્વેસ્ટમેન્ટ માટે પણ નેક્સ્ટ ટાઈમ આ વસ્તુ એ ખરીદશે. ઓકે, તો એના માટે પ્લાન છે એ કઈ રીતે કરશે? તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ હી વિલ અન્ડરસ્ટેન્ડ ધ બેઝિક ઓવરઓલ પ્રોજેક્ટ. જે કંઈ તમારો પ્રોજેક્ટ છે, બ્રોકરેજ છે એ બિલ્ડિંગ નથી બનાવતા, એ સેલિંગ કરે છે. બિલ્ડિંગ કોણ બનાવશે? બિલ્ડર્સ. ઓકે, તો એ બિલ્ડર્સે જે પ્રોજેક્ટ બનાવેલો છે એ પ્રોજેક્ટને આખો એણે પહેલાં સમજવાનો રહેશે. તો દેટ ઇઝ ધ પ્લાન ફોર ધ બ્રોકરેજ. એ બ્રોકર જે છે એના માટે પ્લાન છે એ કે જે ઓબ્જેક્ટ આખા બિલ્ડરે જે બનાવ્યો છે પ્રોજેક્ટ એ આખો પ્રોજેક્ટ છે એ સમજશે અને એનું આખું ડેવલપમેન્ટ
કઈ રીતે કરેલું છે પ્રોજેક્ટનું સ્ટેટમેન્ટ ડેવલપમેન્ટ કઈ રીતે કરેલું છે આખું એ સમજશે. ધેટ મીન્સ કે સપોઝ કે એને ફ્લેટ બનાવે છે તો એ 1 BHKના છે, 2 BHKના છે, 2.5 BHKના છે, 3-4 BHK કેટલા BHKના ફ્લેટ્સ છે એ આખો પ્લાનમાં આપશે. કારણ કે બિલ્ડરે જ્યારે પણ કોઈ પણ પ્રોજેક્ટ લોન્ચ કરેલો હોય ત્યારે એક જ સરખા સાથે ન કર્યો હોય, એણે 2 થી 3 એમાં ફેસિલિટી સાથેના યુઝ આપેલા જ હોય કે જેથી એને અલગ અલગ ટાઈપના ક્લાયન્ટ મળી રહે, રાઈટ. તો દેટ્સ વાય દેટ પ્લાન દેટ અન્ડરસ્ટુડ બાય બ્રોકરેજ કે એ આખો પ્રોજેક્ટ છે એ સમજશે અને પછી એમાં સર્વે કરશે કે આ બ્રોકર પાસેથી એટલે કે આ રિયલ એસ્ટેટ બિલ્ડરના સાઇટના લાસ્ટ ક્લાયન્ટ કયા હતા, અથવા તો બ્રોકર જે છે એ કન્ટિન્યુઅસ એ બિલ્ડર સાથે એ વર્ક કરતા જ હોય વર્ષો થયા, તો એને લાસ્ટ ક્લાયન્ટ કયા હતા એ ક્લાયન્ટ્સને એ સર્વે કરશે કે કેવા ક્લાયન્ટ્સ છે કે જેણે કઈ ટાઈપના ફ્લેટની કે ટેનામેન્ટની એમણે ડિમાન્ડ કરી હતી, રાઈટ. તો એનો આખો ફર્સ્ટ પ્લાન હશે. નેક્સ્ટ વન, હવે એ પ્લાન આખું જોઈ લીધો પછી નવા ક્લાયન્ટ્સ એને સર્ચ કરવાના છે અને એને સેલ કરવાનું છે. તો એના માટે એ કઈ રીતે કરશે, તો એ જે ક્લાયન્ટનું એને પાસ્ટ અને એક્ઝિસ્ટિંગ અત્યારના જે ક્લાયન્ટ છે જે એને ઓફર આપી હોય અથવા તો કોઈ સર્ચિંગ માટે એને પૂછવા આવ્યું હોય કોઈ ફ્લેટ કે ટેનામેન્ટ હોય તો મને કહેજો, રાઈટ. તો ધેટ ઇઝ એને અને પછી એનાથી શું ફાઇન્ડ આઉટ કરશે, તો હી વિલ ડિટરમાઇન વોટ દે એકચ્યુઅલી રિક્વાયરમેન્ટ, અત્યારના ક્લાયન્ટ પાસ્ટના ક્લાયન્ટ શું રિક્વાયરમેન્ટ હતી એ લોકોની, અત્યારે એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટ છે એની શું રિક્વાયરમેન્ટ છે કે એને કઈ ટાઈપની ફેસિલિટી વધારે જોઈએ છે, રાઈટ. એન્ડ વોટ વી ઓફર એન્ડ વોટ વેર ધ લેકિંગ એરિયા, તમે જે ઓફર કરો છો એમાં એ લોકો એમ કે આ નહીં ને આવું હોવું જોઈએ, આવી ટાઈપના ફ્લેટ હોવા જોઈએ, ફ્લેટમાં પ્લે એરિયા છે નથી, જીમ છે કે નહીં, આ બધી વસ્તુ જે છે એ લોકો રિક્વાયરમેન્ટ હોય છે એમની કે પૂછે છે બધા ક્લાયન્ટ્સ કે આવી ટાઈપની ફેસિલિટી નથી તો તમે એ પ્રોવાઈડ કરી હતી તો એ લોકો એનાથી ખુશ છે કે નહીં, એનાથી એ લોકો સેટિસ્ફાઈ છે કે નહીં આ એરિયાથી. એને જે બિલ્ડઅપ એરિયા આપેલો છે, જે એનો ફ્લેટ આપેલો છે એમાં વોશિંગ એરિયા કઈ ટાઈપના છે, કઈ ટાઈપનું બીજી બધી ફેસિલિટી તમે આપી હતી અને હવે પછીના ક્લાયન્ટને કઈ ફેસિલિટી જોઈએ છે, આ બધો એને સર્વે કર્યો છે. ઓકે. ધેન નેક્સ્ટ વન, ધ સાયકલ પ્રોસેસ ઓફ એશ્યોરન્સ દેટ ઇઝ ડૂમાં એ સાયકલ પ્રોસેસમાં એને શું કરવાની છે, તો કે એને જે કમ્પોનન્ટ જે સેટિસ્ફેક્શન પાસ્ટ ક્લાયન્ટને થયો છે એ ક્લાસમાં ડિસેટિસ્ફેક્શન છે એ તો કન્ટિન્યુ જ રાખવાનું છે, પણ જ્યાં પાસ્ટ ક્લાયન્ટને ડિસેટિસ્ફેક્શન છે એ સેટિસ્ફેક્શન માટેના કમ્પોનન્ટ જે છે એ કમ્પોનન્ટના એ બ્રેકઆઉટ કરવાના છે. દેટ મીન્સ કે તમે પ્લે એરિયા આપેલો છે નાનો છે, પાર્કિંગ એરિયા પ્રોપર નથી આપેલો, તો આ જે ડિસેટિસ્ફેક્શન છે એ પાર્કિંગ એરિયા ડેવલપ કરવા માટે એ આખું સર્વિસીસ જે છે એ આપણો સર્વિસ કમ્પોનન્ટ થયો, પાર્કિંગ એરિયા પ્રોપર નથી મળ્યો તો એ આપણો કમ્પોનન્ટ છે, તો એ કમ્પોનન્ટને અત્યારનો જે છે એને બ્રેકઆઉટ કરો અને એમાં નવો કંઈક ડેટા મૂકવાનો છે, રાઈટ. એન્ડ ડેવલપ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર ફોર ધેટ ડેવલપિંગ મોર પ્રોવાઇડિંગ મોર પાર્કિંગ એરિયા, વધારે પાર્કિંગ એરિયા આપવાનો છે. હવે આ વસ્તુ તમે કઈ રીતે પ્રોવાઈડ કરશો, એના માટે કોઈ એક ટ્રેન પર્સન એટલે કે જે તમારો આર્કિટેક્ટ છે એની સાથે વધારે એક્સપિરિયન્સ આર્કિટેક્ટની સલાહ લઈ અને એની પાસેથી તમે પ્રોપર ગાઈડન્સ લઈ અને નવું પાર્કિંગ એરિયા જે છે એ પ્રોવાઈડ એમાં લોન્ચ કરાવી શકો જે કરંટ પ્રોજેક્ટ છે એને માટે, રાઈટ. તો દેટ ઇઝ ધ એશ્યોરન્સ. અને તમે અત્યારે કરંટ જે એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટ છે જે લોકો બુક કરાવે છે એને તમે શ્યોરિટી આપી શકો કે તમારે જે પાર્કિંગ એરિયા જે લાસ્ટ કવરેજ એરિયા એટલે લાસ્ટ તમે જે પરચેસ કર્યો તો ફ્લેટ એમાં નહોતો પ્રોપર, પણ આમાં તમને પ્રોપર પાર્કિંગ એરિયા આપીશું, રાઈટ. તો દેટ ઇઝ ધ સેકન્ડ cycle of quality assurance, that is do. Then third process of the assurance, that is check. હવે તમારે ચેકઆઉટ, હવે ડેવલપમેન્ટ પ્રોસેસ આખું ડુ પ્રોસેસમાં જતી રહ્યું છે, ટ્રેન પ્રોસિજરથી આખું વર્કઆઉટ થઈ રહ્યું છે, તો એ કન્ટિન્યુઅસ તમારે ચેકિંગ કરવાનું છે કે એ કન્ટિન્યુઅસ ચેકિંગ સક્સેસફુલી પ્રોસિજર વર્કઆઉટ થાય છે કે નહીં,
અને જો એ નથી થતું તો હજુ કંઈક એક્સપિરિયન્સ પર્સનને કોન્ટેક્ટ કરીને નવી પ્રોસિજર કાંઈ એડ કરાવવી પડશે કે નહીં, આ વસ્તુ છે કન્ટિન્યુઅસ ચેક કરતું રહેવું પડે. તો જ તમે જે કરંટ ક્લાયન્ટ છે એની જે નવી રિક્વાયરમેન્ટ છે એ નવી જે સેટિસ્ફેક્શન એના માટે એ પ્રોપર આપી શકો. એન્ડ લાસ્ટ વન દેટ ઇઝ એક્ટ that is appreciation through bonus or reward of the success of procedure in client satisfaction. તમે ક્લાયન્ટને સેટિસ્ફેક્શન માટે એને કંઈક બોનસ આપો, એને એડવાન્સ કંઈક વધારે ફીચર્સ એડ કરી દો, તો એના ઉપરથી એ ક્લાયન્ટ છે વધારે સેટિસ્ફાય થાય. તમે બોનસ માટે તમે ટોટલ જે પેમેન્ટ છે એમાં કંઈક ડિસ્કાઉન્ટ આપી શકો છો, એને નવું કંઈક એમાં ફીચર એડ કરાવી શકો છો, એની સાથે તમે કંઈક નવા ફીચર્સ છે એક્સ્ટ્રા ફ્રીમાં આપી શકો છો, એ પ્રોવાઈડ કરો. આ બધી વસ્તુ જે છે એ પ્રોપર થઈ શકે. પાર્કિંગ એરિયા છે તો પાર્કિંગ એરિયા માટે તમને વધારે પાર્કિંગ એરિયા આપો છો, તો સાથે સાથે તમે એ પણ આપી શકો કે પાર્કિંગ એરિયામાં દરેક ફ્લેટ વાઇઝ, દરેક ઓનર વાઇઝ તમને 2 કાર પાર્કિંગ આપીશું, મને બધાને ફિક્સ કાર એરિયા, રાઈટ. તો દેટ ઇઝ ધ બોનસ ઓર રિવોર્ડ ફોર સક્સેસ ઓફ યોર પ્રોસિજર. તો ધીસ આર ધ એક્ઝામ્પલ ફોર quality assurance. Okay, now next is second topic of our today's session, that is quality control. Quality control, what is that? Quality control is also one procedure. It is also a procedure. It is also called QC, and quality assurance called QA, in short form QA, and QC is for quality control. Okay, that is also one procedure or set of procedure that making of product or services to ensure that it meets customer requirement and that the product or services is reproducible. Okay, કંટ્રોલ છે એ એશ્યોરન્સ છે ફર્સ્ટ ટાઈમ આપવાનો જ છે, પછી એશ્યોરન્સ તમે ક્લાયન્ટને હેન્ડઓવર કરી દીધું, પછી એશ્યોરન્સનું કામ પૂરું થઈ ગયું, પછી જે તમે શ્યોરિટી આપી છે તો એ તમારા પાસ્ટ ક્લાયન્ટને તમે જે સેટિસ્ફેક્શન આપ્યું છે એ સેટિસ્ફેક્શન કન્ટિન્યુઅસ એની પાસે રહેવું જોઈએ. તો આ કન્ટિન્યુઅસ પ્રોસિજર જે છે, કન્ટિન્યુઅસ સેટિસ્ફેક્શન છે એના માટે જે પ્રોસેસ કરવી પડે, દેટ ઇઝ કોલ્ડ ક્વોલિટી કંટ્રોલ. તમારા લાસ્ટ ફીચર્સ તો બધા એઝ ઇટ ઇઝ જ રહેવાના છે, તમે નવા ફીચર્સ અને નવી રિક્વાયરમેન્ટ છે એ પૂરેપૂરી પ્રોવાઈડ કરશો. આ માટેની જે શ્યોરિટી આપો દેટ ઇઝ ક્વોલિટી એશ્યોરન્સ. બટ જે કરંટ ક્લાયન્ટ છે અને પાસ્ટ ક્લાયન્ટ છે એ બધાને પૂરેપૂરા સેટિસ્ફેક્શન સાથે બધું જ પ્રોવાઈડ કરો તો ધેટ વિલ બી ક્વોલિટી કંટ્રોલ. તમે ફરીથી આખી પ્રોસેસ કરો છો તો એ બધામાં બધી પ્રોસેસ છે એ કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે જ થશે. નવી તો ફૂલફિલ થશે જ, પણ પાસ્ટ જે હશે એ પણ ફૂલફિલ જ થશે. તો that process will be pure and continue with quality control. Okay, ક્વોલિટી કંટ્રોલથી બીજું એક શું થશે, તો દેટ મીન્સ કે અનવોન્ટેડ ચેન્જીસ, ન જોઈતા ચેન્જીસ, પાસ્ટના જે ફેસિલિટીઝ છે તો પ્રોપર વર્કઆઉટ થશે જ, પણ ન જોઈતા ચેન્જીસ જે છે એ ચેન્જીસ છે એ ક્વોલિટી કંટ્રોલથી છે અટકી જશે. That means unwanted changes in the quality of product or service is prevented. ન જોઈતા ખોટા વધારાના ચેન્જીસ નહીં આપવાના, અને એ જે પાસ્ટ હતા એ કન્ટિન્યુઅસ ફીચર સાથે એ તો પ્રોડ્યુસ થવાના જ છે, તો એ પ્રોડ્યુસ થાય અને નવા એડ થાય. ઓકે, ઇફ ઇટ કેન બી ડન મેન્યુઅલી, ઓર હવે પ્રોસેસ છે એ આખી ક્વોલિટી પ્રોસેસ જે છે એ મેન્યુઅલી પણ થઈ શકે, ફૂલી ઓટોમેટિક પણ થઈ શકે, અથવા તો કોમ્બિનેશન વિથ ઓટોમેટેડ અને હ્યુમન ઇન્ટરેક્શન એન્ડ ઓટોમેટેડ, બંનેથી 2 વસ્તુ પોસિબલ બની શકે. દેટ ઇઝ ક્વોલિટી કંટ્રોલ, રાઈટ. તો ક્વોલિટી કંટ્રોલ છે એ કોઈ પણ પ્રોસેસથી પોસિબલ બને છે. તો ધેટ પ્રોસેસ હાઉ ઇટ ઇઝ, તો ફુલ્લી પ્રોસેસ દેટ ઇઝ શોન ઇન નેક્સ્ટ વન. પ્રોસેસ ઓફ QC. Process of QC, that is first one is analysis of data. Analysis of data, that is prevented data
separate the data and authorize data. For that is called analysis of data. Second one, that is quality policy and objectiveness, that is examine the procedure and produce the procedure quality standards, and as per the standards all data should be done. ઓકે, ફર્સ્ટ પ્રોસેસ શું છે તો કે એનાલિસિસ કરવાનું છે, ડેટાનું છે એનાલિસિસ કરવાનું છે, અને એ ડેટાનું એનાલિસિસ માટે એ ગેરંટી પ્રોવાઈડ કરે છે કે જે રિક્વાયરમેન્ટ હતી એ રિક્વાયરમેન્ટ છે એ પ્રોપર છે એ યુઝ થઈ શકે. એન્ડ નેક્સ્ટ વન, સેકન્ડ વન જે છે એ એક્ઝામિન મટીરિયલ એન્ડ રિજેક્ટ not meeting quality standards, અને રિજેક્ટ ધ પ્રોડક્ટ ઓર પ્રોસેસ કે જે ક્વોલિટી સ્ટાન્ડર્ડને મીટ ના કરતી હોય. સેકન્ડ પ્રોસેસમાં એ કરવાનું કે જે તમારી સ્ટાન્ડર્ડને કાંઈ પણ, એટલે બધી ક્વોલિટી સ્ટાન્ડર્ડ છે એને મેચ કરવાના, રિક્વાયરમેન્ટને મેચ કરવાના, અને એની સાથે જો મેચ ન થતું હોય તો એને રિજેક્ટ કરવાનું. જેમ થર્ડ વન, કન્ફર્મ સેફ્ટી પ્રોસિજર્સ એન્ડ બીઇંગ ફોલોડ. સેફ્ટી પ્રોસિજર્સ જે છે જે પ્રોપર છે અને પ્રોપર વેમાં જ જે ડેવલપ થશે એ જ પ્રોસિજરને ફોલો કરવાની, અને બાકીની જે પ્રોસિજર છે એને તમારે રિજેક્ટ કરી દેવાની, અને એ કન્ટિન્યુ જે સેફ્ટી છે પ્રોપર છે એને જ કન્ટિન્યુ કરવાની. ફોર્થ પ્રોસિજરમાં શું કરવાનું છે, એક્સેસ વર્ક વન્સ પ્રિલિમિનરી પ્રોસેસ ઇઝ સ્ટાર્ટેડ. આખું વર્ક જે છે દરેક પ્રાઇમરી પ્રોસેસ જે સ્ટાર્ટ થઈ ગઈ પછી જ નેક્સ્ટ સ્ટાર્ટ થવાની છે, પહેલે તરત જ હાયર લેવલની તો સ્ટાર્ટ નથી થવાની. દેટ્સ વાય ફોર્થ પ્રોસેસ ક્વોલિટી કંટ્રોલમાં કે પ્રાઇમરી બેઝ ઉપર વર્ક ચાલુ થઈ ગયું છે તો એનું એડવાન્સ બેઝ છે કન્ટિન્યુઅસ ચાલુ થઈ શકે. તો ફોર્થ પ્રોસેસ એ વસ્તુ માટે. એન્ડ દેન નેક્સ્ટ ફિફ્થ વન, એશ્યોર કમ્પ્લીશન વેન એકચ્યુઅલ પ્રોજેક્ટ મીટ્સ અવર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ. જે એકચ્યુઅલ પ્રોજેક્ટ છે જે ક્વોલિટી સ્ટાન્ડર્ડને મીટ કરે, સેટિસ્ફાય કરે તો જ તમારે એ કમ્પ્લીશન માટેની પ્રોસેસ કમ્પ્લીશનનું ટેગ લગાવવાનો. અધરવાઇઝ પ્રોસેસ વિલ ઓન પ્રોસિજર. દેટ મીન્સ આખી પ્રોસેસ છે એ પ્રોસિજરમાં જ છે અને પ્રોસેસ કન્ટિન્યુઅસમાં છે, હજુ કમ્પ્લીટ નથી થઈ કે જ્યાં સુધી એ પ્રોસેસ છે રિક્વાયરમેન્ટ સુધી, ફાઇનલ રિક્વાયરમેન્ટ સુધી, ફાઇનલ સ્ટાન્ડર્ડ સુધી ન પહોંચે ત્યાં સુધી એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. અગેન પાછા ફર્સ્ટ પ્રોસેસમાં, સેકન્ડ પ્રોસેસ, થર્ડ પ્રોસેસ, ફોર્થ પ્રોસેસ ને ફિફ્થ પ્રોસેસમાં ત્યારે જ આવે અને કમ્પ્લીશનનું ટેગ ત્યારે જ લગાડે જ્યારે બધા સ્ટાન્ડર્ડ્સ છે ને મીટ થઈ જાય. ત્યાં સુધી એ પ્રાઇમરી બેઝ અને ઓન વર્કિંગ ટેગ સાથે જ આખી પ્રોસેસ છે એ વર્કઆઉટ થશે. ઓકે, તો ધીસ આર ધ પ્રોસેસ ફોર ક્વોલિટી કંટ્રોલ. Okay, then quality control, let's take one example for quality control, how it will check with quality control. Okay, for that we will examine the quality control with project manager and sponsorer. Okay, project manager and sponsorer. Project manager asks to sponsorer to approve a business requirement report. સ્પોન્સરર છે એ એની પાસે પ્રોજેક્ટ મેનેજર, પ્રોજેક્ટ કાંઈ પણ નવો ડેવલપ થાય છે એની જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટનો રિપોર્ટ છે અપ્રૂવ કરવાનો છે કે આ બધી રિક્વાયરમેન્ટ છે તમે પ્રોવાઈડ કરશો, અને સ્પોન્સરર છે એને સ્પોન્સર કરશે. એટલે કે એમના જે મની છે એ એમાં રોકશે તો જ તમે નવો પ્રોજેક્ટ છે એ નવી રિક્વાયરમેન્ટ માટેનું જે કાંઈ મટીરિયલ છે એ રિક્વાયરમેન્ટ માટેના પ્રોસેસ છે એ પરચેસ કરી શકશો, અધરવાઇઝ તમે પરચેસ નહીં કરી શકો. તો સ્પોન્સર છે એ કઈ રીતે એને ખબર પડે કે પ્રોજેક્ટ રિક્વાયરમેન્ટ જે અપ્રુવલ આપી છે પ્રોજેક્ટ મેનેજરે એ સાચી છે, વેલિડ છે કે નહીં, અને એ કરેક્ટ છે કે નહીં, હાઉ ઇટ વિલ ડૂ ધેટ.
ઓકે, તો એના માટે એ ક્વોલિટી કંટ્રોલ જે છે એ ફીચર્સ એના બધા 5 ફીચર્સ જે છે એ ફીચર્સને એ ફોલો કરશે. તો એ ફીચર્સ માટે ફર્સ્ટ ઓફ ઓલ શું કરશે તો કે એમાં તો એ પહેલું કામ શું કરી શકે તો કે આપણે જે ક્વોલિટી કંટ્રોલમાં પહેલું જે હતું ડેટા એનાલિસિસનું, તો એ જ કામ અહીંયા પહેલાં સ્પોન્સરર કરશે, એનાલિસિસ કરશે. તો એ એનાલિસિસ હાઉ ઇટ વિલ ડૂ તો that by reviewing the document and the business requirement. બિઝનેસ રિક્વાયરમેન્ટ કઈ હતી અને એના ડોક્યુમેન્ટના રિવ્યૂ જોઈ અને પછી એ પહેલું એનાલિસિસ ત્યાંથી કરશે. તો એ સ્પોન્સરર પાસે કઈ રીતે આવી શકે તો લેટ્સ સે દેટ ડોક્યુમેન્ટ વોઝ થર્ડ પાર્ટી લોંગ એન્ડ એઝ અ સ્પોન્સરર ડીડ નોટ હેવ એક્સપર્ટાઇઝ. ડોક્યુમેન્ટ છે એ થર્ડ પાર્ટી પ્રોજેક્ટ મેનેજર એને લઈ આવ્યો છે અને એ જે ડોક્યુમેન્ટ લઈને આવ્યો છે એ ડોક્યુમેન્ટ થર્ડ પાર્ટી કોઈક બીજાએ જ કર્યું હશે, પ્રોજેક્ટ મેનેજરે બીજા પાસેથી સર્વે કરીને બધું કર્યું હશે, પછી એને પોતાનો ડોક્યુમેન્ટ બનાવ્યો હશે અને એ રિપોર્ટ છે એ સ્પોન્સરરને આપ્યો હશે. બટ એ થર્ડ પાર્ટી છે તો હવે સ્પોન્સરર એટ ધ ટાઈમ એ તરત જ અપ્રૂવ ન કરી શકે, રાઈટ. તો ત્યારે એ શું કરશે કે એની પાસે કોઈ એક્સપર્ટાઇઝ પર્સન હોવા જોઈએ, એની પાસે પ્રોપર એટલો ટાઈમ કાઢવો પડે કે જેથી એ બધે આખું ડોક્યુમેન્ટ રીડ કરે અને પછી એને સ્પેસિફિક રિવ્યૂ એના આપી શકે. પણ એની પાસે એની પાસે પહેલો પ્લાનિંગ છે. એ પ્લાનિંગમાં એને ડેટા એનાલિસિસ કર્યું છે. સેકન્ડ પ્રોસેસમાં એ કંટ્રોલમાં શું કરશે તો સેકન્ડ પ્રોસેસ કંટ્રોલની અંદર એની અંદર એક્ઝામિન કરવાનું છે એને કે એ કયા ડોક્યુમેન્ટમાં રિક્વાયરમેન્ટ એને આપી છે ને જે એ કમ્પ્લીટ કરવાના છે. તો એ સેકન્ડ પ્રોસેસ જે આપણે આગળમાં જોઈ એ તો સેકન્ડ પ્રોસેસ આગળ એ સાથેની તો એની સાથે આપણે વર્ક કરાવી શકીએ છીએ. ઓકે, એન્ડ ધેન થર્ડ વન દેટ ઇઝ અપ્રૂવ દેટ ઓલ ડેટા આર ડન. બટ આ વખતે હવે શું કરશે કે હવે એની પાસે આ ટાઈમ નથી ને એની પાસે એક્સપર્ટાઇઝ પર્સન નથી, તો એ પોતે જ સ્પોન્સરરને ડોક્યુમેન્ટ પોતે રીડ નહીં કરે પણ સ્પોન્સરર પાસે જ એટલે કે જે પ્રોજેક્ટ મેનેજર છે સ્પોન્સરર પોતે જ પ્રોજેક્ટ મેનેજરને એને જે ડોક્યુમેન્ટ ક્રિએટ કર્યું છે એને ડિસ્ક્રાઇબ કરવાનું કહેશે, રાઈટ. દેટ મીન્સ એ ડિસ્ક્રિપ્શન જે આપશે એના ઉપરથી પોતે એના રિવ્યૂઝ આવી શકશે. તો પ્રોજેક્ટ મેનેજર છે એને કેવી રીતે ડિસ્ક્રિપ્શન આપશે એ ડિસ્ક્રિપ્શન એવી રીતે આપી શકે આઈ થિંક કે જે પ્રોજેક્ટ મેનેજરે જે રીતે આખું કલેક્શન કર્યું હશે રિપોર્ટનું એ જ રીતે એમાં ડિસ્ક્રિપ્શન એ આપશે. ઓકે, તો પ્રોજેક્ટ મેનેજર સે દેટ આઈ ગેધર્ડ ધ 8 ઓફ યોર મેજર યુઝર્સ ઇન અ ફેસિલિટેટ્સ સેશન આફ્ટર ધ મીટિંગ. એટલે એને મેં તમારા મેજર જે યુઝર્સ છે જે પ્રોજેક્ટ બનાવવાનો છે એ પ્રોડક્ટના એ બધા યુઝરની સાથે મેં મીટિંગ કરી છે અને એ મીટિંગ પછી જ આ ડોક્યુમેન્ટ બનાવ્યો છે. એન્ડ ધેન આઈ આસ્ક ધ ગ્રુપ ફોર ધ ફીડબેક એન્ડ મોડિફિકેશન્સ. દરેકના ફીડબેક કર્યા છે અને એના ઉપરથી મેં મોડિફિકેશન કર્યું છે કે એ લોકોની રિક્વાયરમેન્ટ કેવી હતી અને તમે જે પ્રોવાઈડ કર્યું છે એ પ્રમાણે જ રિક્વાયરમેન્ટ એની ફૂલફિલ થઈ છે કે નહીં. ઓકે, ધેન I took the update requirement and representative from the legal, finance management and purchasing groups and they add the requirement that needed to support the company standards. હવે શું એના પછી મેં શું કર્યું છે રિપોર્ટ માટે તો કે મેં એ પ્રોસિજર કમ્પ્લીટ કરી દીધી, ફીડબેક લીધો બાકીના લોકોનો, એના ઉપરથીની રિક્વાયરમેન્ટ ગેધર કરી અને એ બધું રિક્વાયરમેન્ટનો એક રિપોર્ટ બનાવ્યો અને એ રિપોર્ટ છે મેં કોને સબમિટ કર્યો રિપ્રેઝેન્ટેટિવ તમારા જે કંપનીના છે એને આપ્યો, મેન્યુફેક્ચરર જે છે એને આપ્યો, ફિનાન્સ મેનેજમેન્ટ છે એને આપ્યો અને પરચેસિંગ ડિપાર્ટમેન્ટ છે એ બધાને આ રિપોર્ટ છે એ આપ્યો. અને એ બધાએ પોતપોતાના જે એ લોકોની ડિસેટિસ્ફેક્શન છે ને જે રિક્વાયરમેન્ટ ફૂલફિલ નથી થઈ એ બધી રિક્વાયરમેન્ટને કઈ રીતે ફૂલફિલ કરી શકાશે એના માટેના સ્ટાન્ડર્ડ્સ અને કંપની રૂલ્સની અંદર રહીને નવી રિક્વાયરમેન્ટ કઈ રીતે ફૂલફિલ થઈ શકશે નવા પ્રોજેક્ટમાં એના માટેનો એણે મને રિપોર્ટ અપડેટ કર્યો. ઓકે, પછી અમે બધા મીટિંગ કરી. વી હેડ મીટિંગ ટુગેધર બધા લોકો 4 મેનેજર્સ બધા એટલે ફિનાન્સ મેનેજર, પરચેસિંગ મેનેજર, લીગલ એડવાઇઝર મેનેજર અને માય સેલ્ફ ઇટ્સ. ઓકે, તો બધાએ કંપનીમાં મીટિંગ કરી અને
એના ઉપરથી આપણી જે સિસ્ટમ છે એમાં કોઈ ઇમ્પેક્ટ નહીં થઈ શકે અને નવા રિક્વાયરમેન્ટ આપણે એને ફૂલફિલ કરાવી શકશું ને જે એને આપણા પ્રોડક્ટની ડિસેટિસ્ફેક્શન છે એ ડિસેટિસ્ફેક્શન આપણે પ્રોપર ફૂલફિલ કરી શકશું. એના માટેની અમે મિટિંગ કરી અને એ નવા રિક્વાયરમેન્ટનો આખો રિપોર્ટ રેડી કર્યો અને જે રિપોર્ટ છે એ 4 પ્રોજેક્ટ મેનેજરની સાઇન લીધી છે અને એ સાઇન તમે રિપોર્ટમાં જોઈ શકશો. અને ધેન લાસ્ટ પેજમાં જે આપી દીધી તમારું જે ડોક્યુમેન્ટ છે એમાં લાસ્ટ પેજમાં છે. ઓકે, ધેન ઇફ યુ આર સ્પોન્સરર, નાવ તમે જો સ્પોન્સરર હોય ને પ્રોજેક્ટ મેનેજરે આ આખું જ જે તમને એક્સપ્લેનેશન આપ્યું છે એ એક્સપ્લેનેશન સાંભળીને તમે યુ કેન ફીલ કમ્ફર્ટેબલ. જો એ સ્પોન્સરર કમ્ફર્ટેબલ ફીલ કરે અને તો જ એ રિક્વાયરમેન્ટ છે અપ્રૂવ થઈ શકે અને ફૂલી રિક્વાયરમેન્ટ ફૂલફિલ થઈ શકે અને પૂરેપૂરું આખું અપ્રુવલ થઈ શકે. તો આ જે છે એ ક્વોલિટી, અને એ જો સ્પોન્સરર છે એ રિક્વાયરમેન્ટ ફૂલફિલ નહીં કરી શકે તો પછી નેક્સ્ટ જે છે એ ક્યારેય પણ એ ડેટા જે છે એ એટલે કે નવી ડેટા રિક્વાયરમેન્ટ કે નવી ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ નહીં થઈ શકાય. રાઈટ, તો દેટ ઇઝ ધ ક્વોલિટી કંટ્રોલ એક્ઝામ્પલ ફોર પ્રોજેક્ટ મેનેજર એન્ડ સ્પોન્સરર. Okay, we have taken the 2 example. One is for real estate example for quality assurance. real estate example ઉપરથી આપણને એમ ખ્યાલ આવ્યો કે તમારે જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે રિયલ એસ્ટેટ બ્રોકરેજ છે એ તમને ફ્લેટ કે ટેનામેન્ટ છે પ્રોવાઈડ કરશે અને એની નવી રિક્વાયરમેન્ટ છે તે અત્યારે કરંટ ક્લાયન્ટને એ પ્રોવાઈડ કરી શકશે. અને ક્વોલિટી કંટ્રોલ પ્રોસેસ છે પ્રી પ્રોડક્ટિવ પ્રોસેસ છે કે અત્યારે જે કરંટ જે છે એ કરંટ ક્લાયન્ટ છે એ બધા એનો યુઝ કરે જ છે, તો એ નવી રિક્વાયરમેન્ટને અપ્રૂવ કઈ રીતે કરી શકો અને એ પ્રોસેસમાંથી કઈ રીતે પાસ થઈ શકે એના માટે આપણે એક્ઝામ્પલ લીધું પ્રોજેક્ટ મેનેજર અને સ્પોન્સરર કે નવી રિક્વાયરમેન્ટ બધાની આવી છે તો આપણે એને નેક્સ્ટ ટાઈમ જ્યારે આને આ પ્રોડક્ટ પાછી પ્રોવાઈડ કરીશું ત્યારે એમાં આ ચેન્જીસ સાથે આપણે નવી પ્રોવાઈડ કરીશું અને એ ચેન્જીસ અપ્રૂવ કરીશું સ્પોન્સરર પાસે કે એના માટે તમારે થોડા ઘણા ચેન્જીસ કરાવવા પડશે તો એ સ્પોન્સરર છે એ properly એમાં યુઝ કરી શકે. Okay, so that's why we have taken these 2 examples so you can differentiate both quality assurance and quality control. Okay, now let's take the differentiate between them. Okay, how it will difference with that points that points are there here. First one is quality assurance. પહેલું point, what is quality assurance? By the definition, okay, quality assurance is a process to prevent defect in the product by focusing on the process. Okay, તમે પ્રોસેસ કરો છો એ પહેલાં જ તમે એમને પ્રિવેન્ટ કરો છો અને એ લોકોને ક્લાયન્ટને પ્રોસેસ પૂરી થાય એ પહેલાં જ પ્રોડક્ટમાં ફોકસ કરશો અને પ્રોડક્ટ રિક્વાયરમેન્ટ પ્રમાણે જ બનશે એના માટે ફોકસ કરશું. અને ક્વોલિટી કંટ્રોલ ઇઝ યુઝ ટુ આઈડેન્ટિફાય ધ ડિફેક્ટ ઇન ધ ફિનિશ્ડ પ્રોડક્ટ. જે પ્રોડક્ટ તમારી પ્રોસેસ ડ્યુરેશનમાં આઉટપુટ જે મળ્યું છે એમાં જે ડિસેટિસ્ફેક્શન થયું છે જે ક્લાયન્ટને એ ક્લાયન્ટને ડિસેટિસ્ફેક્શન કયું થયું છે અને કઈ પ્રોસેસ ડ્યુરેશનમાં થયું છે એ આઈડેન્ટિફાઈ કંટ્રોલમાં થશે. ઓકે, તો એ જ વસ્તુ આપણે આગળના એક્ઝામ્પલમાં જોઈ કે આપણા જે ક્લાયન્ટને જે પાસ્ટ ક્લાયન્ટ છે એનો સર્વે કર્યો હતો અને એ સર્વેમાં ક્લાયન્ટને આ નવી રિક્વાયરમેન્ટ જોઈએ છે તે પ્રોજેક્ટ મેનેજરે એ અપ્રુવલ સ્પોન્સરરને આપ્યું છે. ઓકે, then next one, QA is proactive process. Quality assurance is proactive process and QC is reactive process. કારણ કે ક્વોલિટી કંટ્રોલ છે રિપ્રોડ્યુસિબલ પ્રોસેસ છે અને ક્વોલિટી એશ્યોરન્સ છે એ પ્રી પ્રોસેસ છે. તમારે રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરો એ પહેલાંની પ્રોસેસ છે. શ્યોરિટી આપો તમે યુઝ કરશો એ પહેલાંની તમે શ્યોરિટી આપો છો અને ક્વોલિટી કંટ્રોલ પ્રોસેસ યુઝ કર્યા પછીની છે એટલે એ reactive process. Okay, third one, when statistic tools and techniques are applied to the process they are called SPC, that is statistical process control. ક્વોલિટી એશ્યોરન્સ માટે એ બધા એના ટૂલ્સ અને એની રેગ્યુલેશન અને ટેકનિક્સનો આપણે જ્યારે યુઝ કરીએ ક્વોલિટી એશ્યોરન્સ પ્રોસેસમાં તો એ સ્ટેટિસ્ટિકલ પ્રોસેસ
કંટ્રોલ કહેવાય. અને જ્યારે એ જ વસ્તુ આપણે કંટ્રોલમાં ક્વોલિટી કંટ્રોલ માટે એટલે કે ફિનિશ્ડ પ્રોડક્ટ માટે એક આખો સ્ટેટિસ્ટિકલ ગ્રાફ ટેકનિક્સનો યુઝ કરીએ તો એ જે પ્રોસિજર છે એને સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ કહેવાય. ઓકે, then next one, fourth one, it is a system for evaluating performance or services of the quality of a product against system standards or specific requirement. ઓકે, તમારે આખી જે સ્પેસિફિક રિક્વાયરમેન્ટ છે એશ્યોરન્સમાં, એ એશ્યોરન્સ પ્રમાણે જ રિક્વાયરમેન્ટ પ્રમાણેની જ પ્રોડક્ટ બનશે એવી તમે ઇવેલ્યુએટ કરવાના છો. નવી સિસ્ટમ બનશે અને નવી સિસ્ટમ તમે જેને પ્રોવાઈડ કરવાનો છો એ સિસ્ટમ એના પોતાના સ્ટાન્ડર્ડ્સ અને સ્પેસિફિકેશન પ્રમાણે જ બનશે એવી શ્યોરિટી તમે ક્વોલિટી એશ્યોરન્સમાં આવશો. દેટ ઇઝ, અને ક્વોલિટી કંટ્રોલમાં શું કરવાનું છે, એ ક્વોલિટી કંટ્રોલમાં એની જે રિક્વાયરમેન્ટ છે એ પ્રોસેસ ડ્યુરેશનમાં વિધિન ધ સિસ્ટમમાં તમે એનો યુઝ કરશો. ઇટ ઇઝ અ પ્રોસેસ ઇન્વોલ્વ within the સિસ્ટમમાં યુઝ કરવાની છે એની પ્રોસેસ ટુ એન્શ્યોર દેટ ધ પ્રોડક્ટ ઓર સર્વિસીસ મીટ્સ ધ ક્વોલિટી પ્લાન એઝ ડિઝાઇન. જે તમે પ્લાન કર્યો તો એ જ પ્રમાણે આખી ડિઝાઇન થશે અને એ જ પ્રમાણે એ નવી તમે એને પ્રોવાઈડ કરશો. જે પહેલાં હતું એવું જ નવું પાછું મળશે. ઓકે, તો એ ક્વોલિટી કંટ્રોલ છે. ક્વોલિટી એશ્યોરન્સ મેક શ્યોર દેટ યુ આર ડુઈંગ રાઇટ થિંગ રાઇટ વે. તમે સારા સ્ટાન્ડર્ડ્સ અને સારી ક્વોલિટી જ યુઝ કરશો. એન્ડ જ્યારે ક્વોલિટી કંટ્રોલ શું આપશે, દેટ મેક્સ વોટ યુ હેવ ડન આર વોટ યુ આર એક્સપેક્ટેડ. તમે જે એક્સપેક્ટ કરો છો એ જ વસ્તુ તમે બનાવશો અને એ જ વસ્તુ તમને મળશે. રાઈટ, એન્ડ હુ વિલ ડુ ધ ક્વોલિટી એશ્યોરન્સ? SQA engineer, quality software quality assurance engineer is, SQA is full form of software quality assurance engineer, is responsible for implement method and improvement process. ઓકે, એના માટે એટલે આખી ઇમ્પ્રુવમેન્ટ તમારે નવું જ કરવાનું છે અને મેથડ પણ નવી જ યુઝ કરવાના છો. તો એ કોણ ડિસાઇડ કરશે? તો કે SQA. અને ટેસ્ટિંગ ક્વોલિટી કંટ્રોલ રિપ્રોડક્ટિવ છે, રિએક્ટિવ પ્રોસેસ છે. તો આ પ્રોસેસ કોણ ટેસ્ટ કરશે? તો કે સોફ્ટવેર ટેસ્ટર ઇઝ રિસ્પોન્સિબલ ફોર કંટ્રોલિંગ ધ ક્વોલિટી કંટ્રોલ પ્રોસેસ. ક્વોલિટી કંટ્રોલ પ્રોસેસને આખું રિસ્પોન્સિબલ છે એ સોફ્ટવેર ટેસ્ટર યુઝ કરશે. Okay, that's it. Here are the 6 difference between quality assurance and quality control. Okay, up to this one we have done quality assurance and quality control. These are the new topic of these units. Up to that topic we have done last topic, that is system analysis, system and fact finding techniques. Okay, these are the another portion of the unit 1 and this another thing of the this unit. Okay, so that's it. Here we have finished this session, and in next session we will do quality assurance activity. કઈ એક્ટિવિટીઝ છે, બેઝિક એક્ટિવિટીઝ છે, એ એક્ટિવિટીઝ વિથ ઇટ્સ graph and its activity 7 or 8 activities are there. So we will discuss that in next lecture. Okay, thank you very much, and do this one is properly. These questions are asked repeatedly in university exams. Okay, thank you.